શું બનાવે છે મમ્મી આજે? આપણે બનાવીએ છીએ બાજરીનો રોટલો. વાવ. બાજરીનો રોટલો એકદમ હેલ્ધી હોય છે અને શિયાળાની ઋતુમાં તો બહુ વધારે વપરાય છે. એના હેલ્થ બેનિફિટ્સ પણ છે અને ટેસ્ટમાં બી બહુ સરસ છે. અને ઘી ગોળ ને બાજરીનો રોટલો તો એકદમ હેલ્ધી ખાવાનું છે. આ લોકો બાજરીનો રોટલો હાથેથી થેપીને પણ કરતા હોય છે. આપણે પાટલા પર કરીએ છીએ. આની બનાવવાની એક ટેકનિક હોય છે અને એના માટે શીખવું પડે છે. અને નાખતી વખતે એવી રીતે નાખવાનો કે વચ્ચે ભમરો ના બબલ ના થઈ જાય, નહીં તો એ રોટલો ફૂલે નહીં. અને નાખ્યા પછી જરાક ઉપરના લેયર પર સ્લાઇટલી પાણી નાખી દેવાનું કે એકદમ ડ્રાય ના થઈ જાય, બીજું લેયર મોઇસ્ટ. હવે એક સાઈડ કુક થાય ને પછી જ એને આપણે પલટાવવાનું, એટલે લગભગ 30 સેકન્ડ્સ ટુ 40 સેકન્ડ્સ એને રહેવા દેવાનો સ્લો તાપ પર. રોટલો આપણે વેલણથી નથી વણી શકતા, એને આ રીતે થેપીને જ કરવો પડે છે. અને તમે ઓરસિયાની મદદથી બી થેપી શકો ને બે હાથ વચ્ચે પણ થેપી શકો. એમાં નીચેની સાઈડ થોડો લોટ રાખવાનો અને ઉપરની સાઈડ આમ ફેરવતા જવાનું અને લાઇટ હેન્ડ્સથી એને પ્રેસ કરતા જવાનું, તો આપણો સરસ રોટલો થેપાઈને રેડી થાય છે. હવે આપણે આને એક સાઈડ શેકાઈ ગયો છે એને આપણે ફ્લિપ કરી દઈએ. આપણે જોઈ શકીએ છીએ પરફેક્ટલી આખી સાઈડ આખી એમ સીજી ગઈ છે. બીજી સાઈડ બી આપણે 30-40 સેકન્ડ સીજી જાય ને ચેક કરી લેવાનું એકવાર ફૂલાવતા પહેલા. આપ જોઈ શકો છો ઓલમોસ્ટ થઈ ગયો છે. હજી એને આપણે 5 સેકન્ડ થવા દઈશું પછી ફૂલાવશું. રોટલો ફૂલાવાનો ફાસ્ટ ગેસ પર રહેશે. એકદમ સરસ ફૂટી ગયો છે અને ગરમા ગરમ રોટલો ઘી ને ગોળ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર છે સરસ એવા ગરમા ગરમ બાજરીના રોટલા, જેને આપણે શાક, દહીં, ગોળ, અથાણા, ઘી અને મરચા સાથે એન્જોય કરશું.